સાબરકાંઠા હરણાવ જળાશયમાં છોડાયું પાણી। ઉપરવાસમાં વરસાદથી પાણીની આવક વધી હતી। નદી કિનારાના 17 ગામોને એલર્ટ કરાયા છે। જળાશયમાં 215 ક્યુસેક પાણી છોડાયું છે। સાબરકાંઠાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જળાશયમાંથી 215 ક્યુસેક પાણી જ્યારે છોડવામાં આવ્યું છે। નીચાણવાળા વિસ્તારોને પહેલાથી જ એલર્ટ કરવામાં આવ્યા હતા। જાણ પણ કરવામાં આવી હતી। 17 ગામો જે છે, કુલ અત્યારના જે આંકડો છે તે પ્રમાણે તે એટલા ગામોને એલર્ટ કરાયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। પરંતુ આ જે નજારો છે તે જોવા માટે પણ કેટલાક લોકો ત્યાં આગળ આવ્યા હતા। અંબાજી દાંતા પંથકમાં ફરી એકવાર ભારે વરસાદ। વરસાદના લાંબા વિરામ બાદ દાંતા વિસ્તારમાં વરસાદની થઈ શરૂઆત। ખેડૂતો પણ લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા। ખેડૂતો માટે હાલ વર્ષનો વરસાદ કાચા સોના સમાન સાબિત થઈ રહ્યો છે। હજી સુધી કોઈ મોટું પાણી ભરાવાની હકીકત જોવા નથી મળી। દાંતામાં ચોતરફ પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો કેટલાક ખેતરોમાં પાણી ભરાવાની ઘટના પણ જોવા મળી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મહેન્દ્ર પાસેથી મેળવીશું। મહેન્દ્ર, શું પરિસ્થિતિ છે હાલમાં વરસાદને લઈને સમગ્ર પંથકમાં? બિલકુલ સિદ્ધાર્થ, આપને બતાવું કે જે રીતે દાંતા પંથકમાં વરસાદ લાંબા સમયથી ખેંચાયેલો હતો, જ્યારે હાલ તબક્કે વરસાદની જે રીતે શરૂઆત થવા પામી છે, જે વરસાદને જોઈને છે ખેડૂતોને પણ ક્યાંક હરખાતા જોવા મળી રહ્યા છે। કારણ કે જે પાકેલો પાક હતો, જે પાક વાવવામાં આવે તો પાક બળી જવાની આશા સેવાઈ રહી હતી, તેની અંદર ખેડૂત નારાજ હતા। પણ હાલ તબક્કે જે દિવસથી 2 દિવસથી દાંતા પંથકમાં જે વરસાદની શરૂઆત થઈ છે, અને આજે પણ અમે દાંતામાં ભારે વરસાદ થયો હતો, અને જેના કારણે જે ખેતરો છે, ખેતરોમાં પણ પાણી ભરેલા જોવા મળ્યા હતા। અને લાંબા સમય બાદ જે રીતે વરસાદની શરૂઆત થઈ છે તે જોતા ગરમીમાં ક્યાંક ને ક્યાંક આંશિક રાહત થઈ છે। અને એટલું જ નહીં, દાંતા જ નહીં પણ હાલ તબક્કે તો હાલમાં સારો એવો વરસાદ જે છે તે અંબાજી પંથકમાં જોવા મળી રહ્યો છે। આ તરફ દ્વારકાથી સમાચાર મળી રહ્યા છે। ભાણવડ પંથકમાં ધોધમાર વરસાદથી સતસાગર ડેમ છલકાયો છે। ડેમ છલકાતા આહલાદક દ્રશ્યો સર્જાયા। મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે। દ્વારકા જિલ્લાના ભાણવડ પાસે આવેલા બરડા ડુંગરનો સતસાગર ડેમ ભારે વરસાદના કારણે સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે। ત્યારે હું આપને દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ। ભાણવડ પાસે આવેલો આ બરડો ડુંગરનો સતસાગર ડેમ છે। બરડા ડુંગરની ગોદમાં આવેલો સતસાગર ડેમ હાલ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે। ભાણવડ પંથકમાં 2 દિવસમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસતા બરડા ડુંગરનો આ સતસાગર ડેમ છે સંપૂર્ણ ભરાઈ જતા આ ડેમના કિનારે સહેલાણીઓનો પણ જમાવડો જોવા મળી રહ્યો છે। ત્યારે વાત કરીએ તો ભાણવડ તાલુકાનો આ સતસાગર ડેમ સંપૂર્ણ ભરાઈ જતા આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે સતસાગર ડેમનો હાલ આહલાદક દ્રશ્યો પણ સામે આવ્યા છે। બરડા ડુંગરની ગોદમાં આવેલ સતસાગર ડેમ ભરાઈ જતા આહલાદક દ્રશ્યો જોવા પણ લોકો દૂર દૂરથી અહીં ઉમટ્યા છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ, દ્વારકા। સતસાગર ડેમ ઓવરફ્લો થતા ભારે હાલાકી। પોરબંદર જતા રસ્તા પર ફરી વળ્યા છે પાણી। ડેમના રસ્તા પર પાણી ફરી વળતા લોકો અટવાઈ ગયા છે। 24 કલાકમાં 7 ઇંચ વરસાદ જોવા મળ્યો છે। ડેમ છલકાઈ ગયા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે સતસાગર ડેમના પાણી ભાણવડથી પોરબંદરને જોડતા માર્ગ પર ફરી વળ્યા છે। હું આપને દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ। ભાણવડથી પોરબંદરને જોડતો આ માર્ગ છે। આ માર્ગ પર હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો। 108 અહીંથી પસાર થઈ રહી છે, પણ 108ના ટાયરો પણ પાણીમાં ડૂબી ચૂક્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ભાણવડ પાસે આવેલો આ રોડ છે, ભાણવડથી પોરબંદરને જોડતો રોડ છે, પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। ત્યારે વાહન ચાલકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સતસાગર ડેમના પાણી ભાણવડથી પોરબંદરને જોડતા જે માર્ગ છે, આ માર્ગ પર ફરી વળતા ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ભાણવડ પંથકમાં સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન પણ પ્રભાવિત થયું છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ, દ્વારકા। અરવલ્લીથી સમાચાર। માલપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। માલપુરના રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે। ગણેશ પંડાલના મંડપો વરસાદમાં પલળી ગયા છે। માલપુર, અંબાવા, કોઈલિયા, સોનિકપુરમાં વરસાદ મકાઈ, ડાંગર, જુવાર, મગફળીના પાકને જીવનદાન। તો વડોદરાના ડભોઈ પંથકમાં ધોધમાર વરસાદ। ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ। જૈન વાગા, ટાવર બજાર, ચોકસી બજારમાં વરસાદ। શિનોર રોડ, ડેપો વિસ્તારમાં વરસાદ ધોધમાર જોવા મળ્યો છે। ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ થઈ રહ્યો હોવાનું વડોદરાથી પણ સમાચાર મળી રહ્યા છે।
દાહોદ જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ. જાલોદ, દાહોદ સહિતના તમામ તાલુકામાં સારો વરસાદ નોંધાયો છે. ધાનપુર પંથકમાં 10 અને દાહોદમાં 9 mm વરસાદ નોંધાયો છે. પંથકમાં સારા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જિલ્લાના અનેક નદીઓમાં અને ડેમમાં નવા નીરની આવક થઈ છે. તો ડાંગમાં હિલ સ્ટેશન જવાના રસ્તા પર ભેખડ ધસી હતી. હિલ સ્ટેશન પર ગયેલા પ્રવાસી અટવાયા હતા. રસ્તો બંધ થતા વાહનોની લાગી હતી લાઈન. રવિવાર હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. ભેખડ ધસી પડતા પ્રવાસીઓ અટવાઈ ગયા હતા. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. આખી ભેખડ ધસી પડી હતી. પ્રવાસીઓ ત્યાં આગળ અટવાઈ જવાની જાણ થતાં જ પ્રશાસન પણ કામે લાગ્યું હતું. ભેખડ ખસેડવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા હતા. સ્થાનિકો પણ મદદે આવ્યા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. અને સમાચાર પર નજર કરીએ. તાપીથી સમાચાર. વ્યારામાં દીપડાની દહેશત. ઊંચા માળા કાકરપારા ટાઉનશીપમાં દીપડાના આટાફેરા. રાત્રિ દરમિયાન ટાઉનશીપમાં દીપડો દેખાયો હતો. સીસીટીવી કેમેરામાં કેદ થયા છે દીપડાના આટાફેરા. રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. વન વિભાગે પાંજરું મૂકી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી છે.